શ્રી કૃષ્ણ એમ કહે છે કે દાદા એ બધું તો ઠીક છે, પણ આ ધર્મરાજાને એમ થાય છે કે મેં બધાને માર્યા, એક સામાન્ય જમીન માટે થઈ મેં મારા કુળનો નાશ કર્યો, આની શંકાનું સમાધાન કરો, આને કંઈક શાંતિ મળે એવો ઉપદેશ આપો, આની શંકાનું નિવારણ કરો. અને એ વખતે ભીષ્મ પિતામહ એમ કહે છે કે ઉભા રહો, ધર્મરાજાની શંકાનું નિવારણ તો હું કરીશ, પણ તમે પહેલા મારી શંકાનું નિવારણ કરો. મારું મન પવિત્ર, મારું તન પવિત્ર, મારી ઇન્દ્રિયો શુદ્ધ, અને છતાંય મારે આ બાણ સૈયા ભોગવવી પડે એનું કારણ શું છે મને કહો. ભગવાન કહે છે કે દાદાજી તમે પાપ કર્યું નથી એનો સાક્ષી તો હું છું, કારણ કે પાપીને હું દર્શન દેતો નથી. જે પાપી છે, જેની ઇન્દ્રિય શુદ્ધ નથી, જેનું અંતઃકરણ પવિત્ર નથી, એને મારી ઝાંખી થતી નથી. આપણે પાપ કર્યું નથી, પણ તમે પાપ થતું આંખથી જોયું છે. કોઈ પાપ કરે ને આપણે જોઈએ ને તો પણ આપણને પાપ લાગે છે. કોઈના પાપનો વિચાર કરવો એ પણ એક પ્રકારનું પાપ છે. કોઈનું પાપ જોશો નહીં, સાંભળશો નહીં, એમ જ કહેશો નહીં. ભીષ્મ કહેવા લાગ્યા કે એવું કોઈ પાપ હોય મને યાદ નથી. દાદાજી તમે ભૂલી ગયા છો, પણ હું તો ભગવાન છું, મારે બધું યાદ રાખવું પડે. દાદાજી પાંડવો દ્રૌપદીને જયારે જુગારની અંદર હારી ગયા અને દુર્યોધને હુકમ કર્યો, દ્રૌપદીને રાજસભાની અંદર લાવવામાં આવી અને દુર્યોધને કહ્યું કે આ આપણી દાસી બની છે, આને નમસ્ત્રી કરો. અને એ વખતે દ્રૌપદીએ તમને પૂછ્યું હતું કે દાદા પતિ હારી ગયા પછી પત્નીને દાવ પર લગાડી શકે નહીં. દાદાજી હું જીતા કે અજીતા મારો ન્યાય કરો, કારણ કે યુધિષ્ઠિર પોતે પોતાની જાતને પહેલા હારી ગયા હતા, પછી પાછા દ્રૌપદીને દાવમાં મૂક્યા. એટલે જેનો પતિ હારી જાય પોતાની પત્નીને દાવમાં ન લગાડી શકે. પણ દાદાજી એ વખતે તમે કઈ બોલ્યા નહીં. તમે એમ કહ્યું હતું કે દુર્યોધનનું અન્ન ખાવાથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, મને કઈ સૂઝતું નથી. એ વખતે હું પણ ત્યાં આવ્યો હતો. દ્રૌપદીને એમ હતું કૃપાચાર્ય, દ્રોણ, તમારી જેવા ભીષ્મ પિતામહ જેવા જ્યાં વડીલો બેઠા છે એ સભાની અંદર દ્રૌપદીને વિશ્વાસ હતો કે મારો અન્યાય નહીં થાય, મારો ન્યાય થશે. અને પણ તમે દાદાજી એ પાપ થતું અટકાવ્યું નહીં. દ્રૌપદી નિરાશ થઈને અંતે મને પ્રકાર કર્યો કે હે કૃષ્ણ, હે દ્વારકાવાસી, કાશી યાદવ નંદન, કૌરવે પરિભૂતામ કિમ્ન દાનાસી કેશવ. કૌરવો મને છેડી રહ્યા છે, તું જાણતો નથી? આમ કહીને જયારે મને પ્રકાર કર્યો ને ત્યારે હું ત્યાં આવ્યો. ભીષ્મ પિતામહે નમન કર્યું કે ના બરાબર. અને એ પછી ભીષ્મએ યુધિષ્ઠિરને રાજ ધર્મ, આપત ધર્મ, સ્ત્રી ધર્મ વગેરે કેટલાય ધર્મો સમજાયા છે. અને પછી ભગવાનની સુંદર સ્તુતિ કરવા લાગ્યા છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિકૃષ્ણા ભગવતી સાત્વર્ગ વિભૂમિ સુખમ પ્રગતે કચ્ચિદ વિહર્તુ પ્રકૃતિ નિવેશ્યદ ભવ પ્રભાવ. વિશ્વલિભામાં સુંદર સ્તુતિ કરે છે. હે નાથ, હે અર્જુનના રથ ઉપર તમે બિરાજતા હતા, એ સમયે તમારા દર્શન કરવાની ઈચ્છા હતી ને, એટલે જ મેં વિચાર્યું જો હું પાંડવ પક્ષમાં રહીશ તો પાર્થ સારથીના મને દર્શન થશે નહીં. અને એટલા માટે તમારું દર્શન થઈ શકે રોજ, એટલા માટે હું કૌરવોના પક્ષે લઈને રેડ્યો છું. કારણ કે તમારું અદભુત એવું સુંદર રૂપ છે કે જે રૂપને દર્શન કરવાની લાલચ મારાથી રોકી શકાતી નથી. ત્રિભુવન જેનું જીવન સુધરે ને એનું મરણ સુધરે, જેનું મરણ બગડે એનું પછી આખું જીવન બગડે. જેને સમયની કિંમત નથી
એની પ્રતિ ક્ષણ બગડે છે, અંતે એનું જીવન બગડે છે. પ્રતિક્ષણનો જે સદુપયોગ કરે છે એનું મરણ સુધરે છે. અને અંતકાળનો સમય તો અતિ કઠિન છે. રામચરિતમાનસની અંદર બહુ સુંદર ચોપાઈ, જન્મ જન્મ જતન કરાય, જોખમ છે અટકવું. એ વખતે એવો ડાયો ડબરો થઈને ઘરમાં બેસી જાય. ધતરાશ એમ કહેવા લાગે, ભાઈ તારી વાત સાચી, પણ હું આંધળો એકલો ક્યાં જાઉં? ગુરુએ દિવસે તો તને નહીં જવા દે, પણ તું મધ્યરાત્રિએ મારી રાહ જોજો, હું તને લેવા આવીશ. અને બરાબર મધ્યરાત્રિએ હસ્તિનાપુરની અંદર સર્વ સુઈ ગયા છે ત્યારે વિદુરજી ઉઠ્યા, પોતાના ભાઈ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈ અને સપ્તસ્ત્રોત તરફ રવાના થયા છે. આ બાજુ સવાર પડી, યુધિષ્ઠિરને નિયમ છે સ્નાન સંધ્યા કરી પ્રથમ પોતાના કાકા કાકીને વંદન કરે છે. હવે આવા ભત્રીજા છોડતા કેમ જીવ ચાલે? ધર્મરાજાએ જોયું પોતાના કાકા નથી, કાકીને શોધ્યા, બંને મળતા નથી. આખા મહેલની અંદર શોધખોળ કરી. ધર્મ દુઃખી થાય છે. એને એમ થાય કે અરે અમે એના પુત્રોને મારી નાખ્યા છે, આ દુઃખી કરીને આત્મહત્યા તો નહીં કરી હોય ને, પણ જ્યાં સુધી મારા કાકાના દર્શન નહીં કરું, જ્યાં સુધી મારા કાકાના સમાચાર મને નહીં મળે, ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. ધર્મ દુઃખી થાય ને ત્યારે સંતો આવે. અને એ વખતે ધર્મરાજાની પાસે નારદજી આવ્યા છે. ધર્મરાજા એને એમ કહેવા લાગ્યા, નારદજી મારે પાપી મારા કાકા મને છોડીને ચાલ્યા ગયા. અને એ વખતે નારદ એમને સમજાવે છે કે બેટા, તારા પાપે નહીં, પણ એનો પોતાનો મૃત્યુનો સમય નજીક આવ્યો અને એટલે ગયા છે. આજથી 7મે દિવસે સપ્તસ્ત્રોત્રની અંદર તમારા કાકા અને કાકીને સદગતિ મળવાની છે. હવે તમે તમારા માટે વિચાર કરો. અને એ પછી નારદજી સાવધાન કરીને ત્યાંથી ગયા છે. અને એ પછી અર્જુનજી દ્વારિકા જાય છે ભગવાનની ફળ મેળવવા માટે. કે પ્રભુ શું કરે છે? 6 મહિના થઈ ગયા છે, પણ અર્જુન ગયો હજી આવ્યો નથી. અને આજ 6 મહિનાનો સમય પૂરો થયો. ધર્મરાજા ભીમસેન બંને વાતો કરતા બેઠા છે, એવામાં અર્જુન આવ્યો, જેની મુખ મુદ્રા ઉડી ગયેલી છે, જેના શરીર ઉપર તેજ નથી, એના મુખની કાંતિ જાણે કે શ્યામ વર્ણિત થઈ ગઈ છે. ધર્મરાજ પોતાના સિંહાસન ઉપરથી ઉભા થયા, પોતાના ભાઈ સામે દોડ્યા, કહેવા લાગ્યા, ભાઈ શું થયું છે? તારાથી અતિથિને જમાડ્યા વિના જમાયું તો નથી ને? જો પેલા કેવા સમાચાર ભૂખતા હતા. કારણ કે અતિથિ અભ્યાગત જો આપણે આંગણે આવીને ભૂખ્યો રહે ને, તો એના જેવું કોઈ પાપ નથી. નચિકેતાના ચરિત્રની અંદર આવે છે યમરાજ સાથેનો સંવાદ. નચિકેતા એમને ત્યાં ભૂખ્યો તરસો બેસી રહ્યો, અને જ્યારે યમરાજે પૂછ્યું કે નચિકેતા આટલા દિવસ તે શું ખાધું ને, ત્યારે યમરાજ ને નચિકેતા એમ કીધું કે મેં તમારું પુણ્ય ખાધું છે. યજમાનનું પુણ્ય ખાઈ જાય, અતિથિ ભૂખ્યો રહે છે. પરસ્ત્રી ગમન તો કર્યું નથી ને, પણ ના મારો અર્જુન તો પવિત્ર છે. ઉર્વશી જેવી અપ્સરા જેને ચડાવવા આવી છતાં ચડ્યો નથી. અને ભગવાનની ગીતામાં અર્જુનને માન પત્ર આપ્યું છે. અર્જુન સર્વથા નિષ્પાપ છે. અને છેલ્લે ધર્મરાજા અર્જુનને પૂછે છે કે તારા આત્મ સ્વરૂપ એવા શ્રી કૃષ્ણ તો કુશળ છે ને? અને જોવાની
જીવન છોડું હવે બાકી આસમાન કરજો કલ્યાણ જીવન મુસીબત પણ માં ગોવિંદ ગવાશે નહીં મુસીબત પણ માં ગોવિંદ ગવાશે નહીં ભવને ધન ગવાશે નહીં ભવને ધન સરાશે નહીં જીવન છોડું આજથી જીવન ખોડો તમે ભારે ભજો જીવન છોડું તમે ભારે ભજો જીવન જરા ચેતોને ભક્તિનું સાચું ભરો જરા ચેતોને ભક્તિનું સાચું ભરો કંઈક ડરતો પ્રભુજી મંદિરમાં ભરો કંઈક ડરતો પ્રભુજી મંદિરમાં રહો છીએ થોડા દિવસના મનમાં જીવન છોડું જીવન જીવો ભગવાન જીવન છોડું તમે ભાવે ભગવાન જીવન છોડું બધાણ સમાધિ વસો વીતી જશે બધાણ સમાધિ વસો વીતી જશે શિવો ચિંતા જમના તેરા ફસે શિવો ચિંતા જમના તેરા ફસે કાને તમારા ભગવાન જીવન છોડું નહીં ચાલે તમારા ભગવાન જીવન છોડું આસમાન કરજો કલ્યાણ જીવન છોડું નહીં આસમાન કરજો કલ્યાણ જીવન છોડું તેજ કેવું બાળકનું દિલમાં ધરો તેજ કેવું બાળકનું દિલમાં ધરો ચિત રાખી કન્યાને ભાવે ભજો ચિત રાખી કન્યાને ભાવે ભજો ચિત રાખી ભગવાનને ભાવે ભજો ચિત રાખી ભગવાનને ભાવે ભજો 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 પ્રભુજીનું જીવન છોડું ભગવાનજીનું જ્ઞાન જીવન તમે અપમાન કરજો કલ્યાણ જીવન છોડું હવે અપમાનો કરજો કલ્યાણ જીવન છોડું તમે ભાવે ભજો ભગવાન જીવન છોડું તમે ભાવે ભજો ભગવાન જીવન છોડું અપમાન કરજો કલ્યાણ જીવન છોડું કલ્યાણ કરજો કલ્યાણ જીવન છોડું ગોપાલ કૃષ્ણલાલ કી જય. અને ડોક્ટરે દાદાના મોઢામાં પેલું થર્મોમીટર નાખીને બહાર કાઢીને આમ કરીને જોઈ દે 104 કે આપી દે 80 ના ખરીદેલા છે. આખી દી રાત શેર બજારમાં ધંધો કરેલો અંતકાળે કોણ યાદ આવે કેમ કે મનુષ્ય પાપ કરે એકાગ્ર મનથી કરે છે અને અંત સમયે જેમાં એકાગ્રતા હોય ને તલ્લીનતા જેની અંદર થાય ને એ વસ્તુ જ યાદ આવે છે. સુખદેવજી કહે છે કે હે રાજા મુદ્રયા વૃત્તમ વ્યવસાય ચાવય દિવ્યાચારથી આરાધન કુટુંબ ભરણેન ચ. મનુષ્યનો ઘણો ખરો સમય અર્થ ઉપાર્જનની અંદર જાય. મનુષ્યનો ઘણો સમય વાતો કરવામાં જાય, કેટલાકનો વાંચવામાં જાય,
બહુ વાંચવાથી શબ્દનું જ્ઞાન વધે, પણ એની સાથે સાથે અભિમાન પણ વધે. પણ જે સમય ગયો છે રાજા એનો તો વિચાર ન કરીશ. દુનિયામાં વિકાર અને વાસના વધ્યા ત્યારથી ત્યાગ અને સંયમ ઘટવા લાગ્યા છે. એ રાજન, માનવ જીવનની છેલ્લી પરીક્ષા છે મરણ. પ્રભુનું સ્મરણ. બાકી જેનું જીવન નિદ્રા, ધન અને કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ગયું હોય ને અંતકાળે એને પછી કઈ નારાયણ વાસુદેવ યાદ ન આવે. એક દાદાનો અંતકાળ નજીક આવેલો, છોકરા બહુ ચારે બાજુ ભેગા થઈ ગયા અને દાદા માંડ્યા વાસા કરવા. ત્યાં નાનો દીકરો ધર્મિષ્ઠ હતો, કહેવા લાગ્યો બાપુજી નારાયણ વાસુદેવ બોલો. તો બીજો તો કહેવા લાગ્યો કે બાપુજી કોઈ દી નારાયણનું નામ લીધું છે તો વાસુદેવ બોલે. કે મને તો એવું લાગે વારસામાં કંઈક કહેવાનું રહી ગયું હશે. આવો બીજો કઈ કદાચ વાંચવાનું બાકી રહી ગયું. બોલાવો ડોક્ટરને બોલાયા કે દાદા કઈક બેઠા થાય એવું કરો તો દાદા હવે બેઠા તારે પણ બોલે એવું કરો તો કે 10,000 રૂપિયાનો ખર્ચો થાય, કસ્તુરીનું ઇન્જેક્શન લેવું પડે, ગરમી આવે ને તમારા ભાઈ ન હોય એટલે બોલો. ભલે ગમે એટલો ખર્ચો થાય પણ પેલા ઇન્જેક્શન થોડું 10,000 વાળું ઇન્જેક્શન લગાવ્યું, ગરમી આવીને દાદા ખાટલામાં બેઠા થઈ ગયા કે ડોબાવ અહીં મારી આજુબાજુ ઓલો વાછરડો સાવર નહીં ખાઈ જાય છે. એને બિચારાને એમ થયેલું કે આ મેં કેમ લોહી મારું ટીપું ટીપું બાળીને આ બધું ભેગું કર્યું, આ હરામીઓને કોઈનું કાંઈ પડ્યું. કેમ કે કોઈ દિવસ રામનું નામ લીધેલું નહીં, અંતકાળે ક્યાંથી યાદ આવે. એટલે જ કહ્યું છે કે કાળનું કાગળ કોઈને વાંચતા આવડતું નથી. છાપરું દોડું થવા લાગે કે દાંત પડવા લાગે કે માનવાનું કે હવે કાળની નોટિસો શરૂ થઈ. હવે દાંત પડી જાય એટલે તો વડીને પાપડ ખાવા થાય ને. મૃત્યુની નિશાનીઓ પણ શાસ્ત્રની અંદર બતાવી છે. અરુંધતીનું તારું ન દેખાય ને તો માનવું કે 1 વર્ષની અંદર આપણું મોત થવાનું છે. સ્વપ્નની અંદર શરીર કાદવમાં ખૂદતું દેખાય તો માનવું કે 9 મહિનાની અંદર આપણે પૂર્ણાવતી થવાનું. સ્વપ્નની અંદર કુંભારના હાથી ઉપર બેઠેલા જો જોવામાં આવીએ તો માનવાનું કે 6 મહિનાની અંદર. રાજા મરણ में સુધારવું હોય તો પ્રતિક્ષણ में સુધારી દે. છોડવું તો એક દિવસ પડે છે, સમજીને છોડીએ તો એના જેવું તમે કોઈ નથી. આ શરીર પોતાનું નથી તો પછી મારું કોણ છે? જ્યારે જવાનું થશે કોઈ નહીં રામે સાથે તારા મનમાં ચારે વાંચો વિચારો બસ અંતે એક જ એમાંથી વસ્તુ પ્રતિપાદિત થાય છે કે પરમાત્મા નારાયણ એ સર્વનો પિતા છે, એ જ સાચું છે. નિર્ગુણમાં નિષ્ઠા ન થાય ને ત્યાં સુધી મનની અંદરથી રાગ દ્વેષ જતા નથી. સગુણમાં નિષ્ઠા રાખે, નિર્ગુણને ન માને એની ભક્તિ અધૂરી છે. ધ્યાનની આરંભની અંદર માનસી સેવાને મહત્વ આપવામાં આવ્યું છે. ધ્યાનમાં મન શુદ્ધ ન હોય ને તો આનંદ નથી આવતો. જગત બ્રહ્મ રૂપ છે એમ જ્યાં સુધી નહીં માનીએ ને ત્યાં સુધી રાગ દ્વેષ જતા નથી, હું ને મારું ભૂલાતું નથી.
વૈરાગ્ય વગર ધ્યાનની અંદર એકાગ્રતા આવતી નથી. જ્ઞાન માર્ગની અંદર ત્યાગ પ્રધાન છે. ધ્યાનમાં જો મન સ્થિર ન થાય ને તો એને મરણની બીક બતાવવી જોઈએ અને એથી એ સ્થિર થઈ જશે. कारण कि क्षण भंगुर जीवन की कलिका कल प्रात समय खिली न खिली, मलिया चल की शुचि गंध समीर चली न चली, कलिकाल कुठार लिए प्रेता तन नम्र है चौंट झिली न झिली, रटले हरि नाम हरि रसना अंत समय तो हिली न हिली. मन में खरेखर गुरु आत्मा से परमात्मा ने अंदर जो मन तन्मयता न थाय ने त्याने मरणની બીક બતાવવી જોઈએ. એકનાથની પાસે મહારાજ આવી, એક ભાઈ આવ્યા અને પૂછવા લાગ્યા, મહારાજ તમારું ધ્યાન પરમાત્માથી અલગ થતું નથી, તમારા ધ્યાનમાં આટલી તન્મયતા અમારાથી કેમ એવું નથી થતું? હવે એકનાથજી એમને શું સમજાવે? આ કઈ સમજાવવા આ શબ્દનો વિષય નથી.